સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરમાં તંત્રની લાપરવાહીના કારણે રહેણાંક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ નજીક રેડિયેશન ફેલાતા તોતિંગ મોબાઈલ ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે। શહેરમાં ઠેર ઠેર ઉભેલા મોબાઈલ ટાવરો શહેરીજનો માટે ખતરો પેદા કરી રહ્યા છે, ત્યારે રહેણાંક સહિત શૈક્ષણિક સંકુલો નજીક આવેલા મોબાઈલ ટાવરો હટાવી લેવાની માંગ જોર પકડી રહી છે। ત્યારે લોક માંગણીને માન આપી પાલનપુર પાલિકાએ રહેણાંક વિસ્તારના મોબાઈલ ટાવરોનો વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી છે। વિદ્યા વિહાર આગળ જે ટાવર હતો રહેણાંક વિસ્તારમાં અને બાળકોને ત્યાં અભ્યાસાર્થે આવે છે એ લોકોને રેડિયેશનનો ભોગ ન બનવું પડે એ કારણે જે સ્થાનિક રહીશોની અરજી હતી એ અરજીના અનુસંધાને નગરપાલિકાએ જી બોર્ડને લખાણ કરેલું હતું અને એના અનુસંધાને જીબીએ એમને 1-2 દિવસ પહેલાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એ ટાવરનું કંઈ વીજ કનેક્શન છે ડિસ્કનેક્ટ કરવા માટેની નોટિસ આપી છે। પાલનપુરના જનતાનગર વિસ્તારમાં આવેલી સમતા વિદ્યાલય નજીક ખાનગી મોબાઈલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે। જો કે શાળા સંકુલ નજીક ઉભેલા આ ટાવરને લઈ શાળાના વિદ્યાર્થી માથે ખતરો તોડાઈ રહ્યો છે। રહેણાંક તેમજ શાળા નજીક આવેલા આ ટાવરથી વિદ્યાર્થીઓ સહિત આ વિસ્તારના રહીશો રેડિયેશનનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ ટાવર ભવિષ્યમાં કોઈ અણધારી આફત ન સર્જે તે માટે રહીશોએ આ ટાવરને હટાવી લેવાની રજૂઆત કરી હતી। અમારી શાળાની સામે જનતાનગર બસ સ્ટેન્ડ અને અંબર સોસાયટીની જોડે એક ટાવર ઊભું કરવામાં આવ્યું છે। વારંવાર સ્થાનિક રહીશો અને સંસ્થા વતી એને અમે કલેક્ટરને જાણ કરેલી છે, કારણ કે એના કારણે રેડિયેશન થાય છે। નાના બાળકો ભૂલકાઓ રમતા હોય એમને કરંટ લાગે, વધતા રેડિયેશનની અસર પણ થાય છે, તો આ ટાવર તાત્કાલિક દૂર થાય એવા પગલાં ભરાય। નગરપાલિકા આ બાબતે ઝડપી કાર્યવાહી કરે અને શાળાના નજીકનું આ ટાવર હટાવાય એવી અમારી શુભ ઈચ્છા છે। જોકે શાળા સંકુલના આ ટાવરને દૂર કરવાની માંગના પગલે પાલિકા તંત્રે આ ટાવરનું વીજ કનેક્શન કાપવા નોટિસ ફટકારી છે, જેને લઈ વીજ કંપની આ ટાવરનું વીજ કનેક્શન કાપવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવરો રેડિયેશનનો ખતરો પેદા કરી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્રે તાકીદે આવા ટાવરોના વીજ કનેક્શન નાબૂદ કરે તેવી માંગ ઉઠવા પામી છે। ભારતીય સંસ્કૃતિમાં દાન મહિમાના રક્તદાનને સર્વશ્રેષ્ઠ અને મહાદાન માનવામાં આવે છે। રક્તની એક બૂંદ નિર્દોષ જિંદગીને મોતના મુખમાંથી ઉગારી લે છે, એટલા માટે જ તો સેવાભાવી સંસ્થાઓ રક્તદાન કેમ્પ યોજી સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડે છે, જેને રક્તદાતાઓ નિર્દોષ ભાવે રક્તદાન કરી સેવા યજ્ઞને સહયોગ પૂરો પાડે છે। જોકે આવો જ એક સેવા યજ્ઞ ડીસામાં આઝાદ યંગ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો। ડીસામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરી સામાજિક દાયિત્વ નિભાવતી સામાજિક સંસ્થા આઝાદ યંગ ગ્રુપ ઓફ ડીસા દ્વારા લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ આવે તેવા શુભ આશયથી બગીચા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ડીસામાં આઝાદ યંગ ગ્રુપ ઓફ ડીસાની રચના કરેલી છે અને આજરોજ અમે ડીસા ખાતે સાંઈબાબા મંદિરે બ્લડ કેમ્પનું આયોજન કરી અને આ અમારા આઝાદ ગ્રુપની શરૂઆત કરી રહ્યા છીએ। અમે લોકો સુધી વિનામૂલ્યે લોહી પહોંચાડવાની આ અમે પૂરું પાડીશું અમે લોહી, અને આઝાદ યંગ ગ્રુપ દ્વારા ગરીબોલક્ષી કાર્યક્રમો પ્રોગ્રામો પણ અમે લોકો સુધી પહોંચાડીશું। અમારું એક ધ્યેય છે ગરીબ લોકો સુધી અમારી સેવા પહોંચે। આઝાદ યંગ ગ્રુપ ઓફ ડીસા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં સંસ્થાના સભ્યો સહિત શહેરના રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી એક દાતા તરીકેની ફરજ અદા કરી હતી। જોકે આ સેવા યજ્ઞને સફળ બનાવવા સંસ્થાના અમિત ઠાકોર, રાજુ ઠાકોર સહિત સભ્યોએ અથાગ મહેનત કરી હતી। બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 5 બેઠકો ગુમાવવી પડી છે। જોકે ભાજપના ગઢ સમાન બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ગઢમાં ગાબડા પાડી 5 બેઠકો ઉપર કબજો જમાવ્યો હતો, જેને લઈ જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ વધ્યું છે। જે વચ્ચે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતા આ ચૂંટણીમાં પણ ભાજપને પરાજયનો સ્વાદ ચખાડવા સાંસદ મુકેશદાન ગઢવી સહિત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ કમર કસી છે। જે વચ્ચે જિલ્લામાં આ ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવવાનો ભાજપ દાવો કરી રહ્યું છે,
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કરણસિંહ મોગરાએ સંપૂર્ણ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો બહુમતીથી વિજય થવાનો દાવો કર્યો હતો. ડોક્ટર મોગરાએ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અમોએ સ્થાનિક ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારેલ હોય. ચૂંટણી જંગમાં લોકોનો જોકે ભાજપ તરફી થયો છે, જેના કારણે ભાજપના ઉમેદવારો જંગ બહુમતીથી વિજયી બનશે. છેલ્લા 5 વર્ષથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં હતી. જિલ્લા પંચાયતની 55માંથી ભારતીય જનતા પક્ષની 20 સીટો હતી, 35 કોંગ્રેસની હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કોંગ્રેસના હતા. એવી જ રીતે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પક્ષ પાસે 3 તાલુકા પંચાયત હતી ખાલી. 9 તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો શાસન હતો. પર અત્યારે જે ધારાસભા પચે જે मत विस्तार में पब्लिक में जो भाव જોવાય છે બનાસકાંઠામાં और જે ઉમેદવારોની જે વરણી થઈ और જે ઉત્સાહ દેખાય છે જનમતમાં, એનાથી એવું લાગે કે જિલ્લા પંચાયત અને વધારેમાં વધારે તાલુકા પંચાયતો ભારતીય જનતા પક્ષના હાથમાં જશે और અમારા ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થશે એવો વિશ્વાસ છે. જોકે બનાસકાંઠા જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કેટલાક મોટા માથાઓની ઉમેદવારી કાપી હોવાના પ્રશ્નના જવાબમાં મોગરાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પાર્ટીએ દરેક બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારેલ હોય. ક્યાંક કોઈને ઉમેદવારી નહીં મળી હોય, પણ પાર્ટીમાં કોઈને અસંતોષ નથી. ભારતીય જનતા પક્ષ એક નીતિ વિષયક નિર્ણય લીધો કે કોઈ ગમે ત્યાં જઈને ચૂંટણી નહીં લડે, પોતાનો મત વિસ્તારને જાળવી રાખે. પણ એના અંદર બની શકે કે કોઈ સિનિયર અથવા જે મોટો માથો કહેવાય છે એવા કોઈને ચાન્સ નહીં મળ્યો હોય. બાકી એનાથી બીજો ફાયદો એ કે સ્થાનિક જે લોકોને ફાયદો મળ્યો, એનાથી કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે કે એમને બી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બન્યા છે और એમના સાથે મતદારો જોડાયા છે કે ભાઈ એવા ઉમેદવારોને આપણે જીતાડવા છે. આમ બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ સહિત 5 ધારાસભ્યોના ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ વિજયનો દાવો કરી રહ્યું છે. ત્યારે ભાજપનો આ દાવો કેટલા અંશે સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ડીસા તાલુકાના લાખણી ગામે મંગળવારની રાત્રિએ કટલરીની દુકાનમાં તસ્કરી કરનાર ચોરને આગથળા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. લાખણી ગામે મંગળવારની રાત્રિએ એક કટલરીની દુકાન અને એક મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા. જોકે આ ચોરીના બનાવમાં કટલરીની દુકાનમાંથી તસ્કરો 3000ના મુદ્દામાલની ચોરી કરી હતી, જ્યારે મોબાઈલની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો. જોકે વહેલી સવારે આ ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા આ મામલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ ચોરીનો ભેદ ઉકેલવા આગથળા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે શકના આધારે દિયોદર તાલુકાના લીંબાવ ગામના યુવક દીપાજી તલાજી માજીરાણાની પૂછપરછ હાથ ધરી હતી. જોકે પોલીસની તપાસમાં યુવકે ચોરીની કબૂલાત કરતા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ લાખણીમાં 2 દિવસ પહેલા કટલરીની દુકાન તોડવાની ગુસ્તાખી કરનાર ચોરને લોકોએ મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે પોલીસે આ ચોરીના બનાવમાં તેની સાથે કોઈ અન્ય શખ્સો હતા કે કેમ તેની સઘન તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના એરપોર્ટ નજીક આવેલો બજરંગનગર વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ગટરની સમસ્યા ભોગવી રહ્યો છે. જોકે પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા સ્થાનિક રહીશોએ અવારનવાર પાલિકાનું ધ્યાન દોર્યું હોવા છતાં પાલિકા તંત્રે આ વિસ્તારની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે, જેને લઈ રહીશોએ આજે પાલિકાના દ્વાર ખટખડાવ્યા હતા. ગટરની સમસ્યાથી છુટકારો મેળવવા બજરંગનગરના રહીશો આજે પાલિકામાં ધસી આવ્યા હતા, જ્યાં ચીફ ઓફિસરને ગટરની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારે ફરિયાદ છે કે હજી સુધી અમારે ત્યાં ગટરની સુવિધા નથી લાઇટની સુવિધા, અને તે છતાં અમે કરવેરા તો કમ્પ્લીટ ભરીએ છીએ. લગભગ 4 વર્ષથી અમે કરવેરા પૂરેપૂરા ભરીએ છીએ, તે છતાં એમને કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી. તો મ્યુનિસિપાલિટી અમને આવું અરમાયું વર્તન કરવાનું કારણ કોઈ બતાવશે, અને આ સુવિધાઓ નથી આપતી એનું કારણ શું? 4 વર્ષથી અમને કહેવામાં આવે છે કે અમે ગ્રાન્ટ પાસ કરી છે, લાઇટની સુવિધા તમને મળી જશે, તે છતાં હવે એમને હજુ સુધી કોઈ એમને પગલાં લીધા નથી. અહીંયા સુધી તમે જોઈ શકો છો કે બધી જ અંદર ગટરમાં પાણીના બધા અહીંયા ખાબોચિયા ભરાયા છે. એના લીધે અમારે અહીંયા ડેન્ગ્યુ થયો છે, અને 2-3 જણા ડેન્ગ્યુ થયો પણ છે. તો હવે આનું અમારે કરવાનું શું છે? અને હવે સત્વરે પગલાં નહીં લો તો અમે કલેક્ટરની ઓફિસ સુધી અમે આ વાત પહોંચાડીશું,
અને અમે ત્યાં સુધી છેક અમે ઉગ્ર આંદોલન કરીને ગત વર્ષે અમોએ ટેક્સ ભરેલા હતા અને અમે સ્ટ્રીટ લાઇટની સુવિધા માટે, ગટરની સુવિધા માટે અને રસ્તાની સુવિધા માટે મ્યુનિસિપાલિટીને અરજી કરેલ હતી, પરંતુ એ અરજી ઉપર આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. અમને રૂબરૂ એવો ભરોસો આપવામાં આવ્યો હતો કે ચાલુ વર્ષના બજેટની અંદર અમે એનો સમાવેશ કરી દઈશું. ગયા વર્ષે અમે છેક જાન્યુઆરી મહિનાની અંદર એપ્લિકેશન કરી હતી અને આખા વર્ષ દરમિયાન મ્યુનિસિપાલિટીએ એક પણ પગલું લીધેલ નથી અને અમારા ટેક્સ લઈ અને અમને બિલકુલ હેરાન કરવાની વૃત્તિ મ્યુનિસિપાલિટીની દેખાય છે. અને નગરપાલિકાના પ્રમુખને અમે અમારા વોર્ડમાંથી ચૂંટીને મોકલેલા હોવા છતાં પ્રમુખશ્રીએ અમારી કોઈ પણ લાગણીઓને ધ્યાનમાં લીધેલ નથી. જોકે પાલિકા દ્વારા બજરંગનગર પ્રત્યે ઓરમાન્યું વર્તન રાખવામાં આવ્યું હોય તેમાં વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી, જેના કારણે ગંદકીથી રહીશોનું જીવન દુષ્કર બની જવા પામ્યું હતું. જ્યારે આખરે રહીશોએ આજે પાલિકાના પગથિયા ચડવાની નોબત આવી હતી. પત્ર આપવામાં આવેલા અને અમારા બજરંગનગરની અંદર ઘણા સમયથી અમે વેરો ભરીએ છીએ, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ અમને સુવિધા આપવામાં આવી નથી. ગટરનું ખૂબ પાણી ભરાય છે, તેનાથી મચ્છરોનો ત્રાસ વધી ગયેલો છે. તો અમારે 2 જણાને તો ડેન્ગ્યુ થઈ ગયેલા સોસાયટીની અંદર, એ લોકોની પણ દવા ચાલતી હતી. પછી હાલમાં સ્ટ્રીટ લાઇટ નથી, સાપો ઘણા નીકળે છે. સ્ટ્રીટ લાઇટ ના હોવાના કારણે ગમે ત્યારે કોઈ તકલીફ થાય એવું છે. બીજું કે ગટર નથી, રોડ રસ્તો છે નહીં, પાણીની સુવિધા તો છે જ, પણ આવી કોઈ સુવિધા નગરપાલિકા આપે તો ઘણું સારું. તેમ છતાં ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરી છે અને એમને અમારી રજૂઆત ધ્યાનથી સાંભળી છે. જોકે બજરંગનગરના રહીશોએ ગટરના મામલે ચીફ ઓફિસર સામે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા ચીફ ઓફિસરે તેમની સમસ્યાનો તાકીદે નિકાલ લાવવાની ખાતરી આપતા મામલો માંડ થાળે પડ્યો હતો. ત્યારે જોવાનું એ રહ્યું કે ચીફ ઓફિસરની ખાતરી કેટલાક સમયમાં સાર્થક પુરવાર થાય છે. પાલનપુરના જોરાવર પેલેસ વિસ્તારમાં આવેલ જનસેવા કેન્દ્ર સંકુલ આજકાલ અરજદારો માટે દુવિધા કેન્દ્ર પુરવાર થઈ રહ્યું છે. અહીંયા આવતા અરજદારોને પોતાના કામો કરાવવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. જોકે આ કચેરીમાં ફરજ બજાવતો સ્ટાફ પોતાની જવાબદારી ખંતથી નિભાવતો ન હોય ગ્રામીણ વિસ્તારમાંથી આવતા અરજદારોને પોતાના કામ કરાવવામાં અનેક વિટંબણાનો સામનો કરવો પડે છે. જોકે આ કચેરીના જવાબદાર અધિકારીઓની બેજવાબદારીનો નમૂનો આજે જોવા મળ્યો હતો. આજે સવારે કચેરીના કામકાજ સમયે જનસેવા કેન્દ્રમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો. જોકે જળને જીવન અને અમૂલ્ય માનવામાં આવે છે, પરંતુ જનસેવા કેન્દ્રમાં તો જાણે જળની કોઈ કિંમત જ ન હોય તેમ આજે પાણીની ટાંકી ઓવરફ્લો થતા કલાકો સુધી પાણીનો બગાડ થતો હતો, જેના કારણે જનસેવા કેન્દ્રના પ્રાંગણમાં પાણીથી મિની તળાવ સર્જાવા પામ્યું હતું. જળ વિના જીવન શક્ય નથી, ત્યારે સરકારી કચેરીમાં જ અમૂલ્ય જળનો બગાડ થતો હોત તો આમ થતા પાણીના બગાડનું તો શું કહેવું જ. વેપારી મથક ડીસામાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન અનેકવાર ટ્રાફિકના કારણે ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે. જોકે શાસવારે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો સહિત વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરને ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો અપાવવાની લોકોમાં માંગ ઉઠવા પામી છે. જે વચ્ચે આજે સવારે શહેરમાં સાંઈબાબા મંદિર વિસ્તાર ટ્રાફિકમાં જામ થઈ જવા પામ્યો હતો. ડીસાનો સાંઈબાબા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘર કરી ગઈ હોય તેમ દિવસ દરમિયાન આ વિસ્તારમાં અનેકવાર ચક્કાજામ સર્જાય છે, જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે આ વિસ્તારમાં શૈક્ષણિક સંકુલો, સરકારી કચેરીઓ સહિત માર્કેટ યાર્ડને જોડતો મુખ્ય માર્ગ હોય આ માર્ગ પર આખો દિવસ વાહનોનો ધમધમાટ રહે છે, તેમજ વાહનોની ભરમારથી અવારનવાર ટ્રાફિક જામ થાય છે. જે વચ્ચે આજે સવારે 1 કલાક સુધી ચક્કાજામ થતા વિદ્યાર્થી સહિત વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા, જેને લઈ પેટ્રોલ ડીઝલનો ધુમાડો થવા પામ્યો હતો. જોકે શહેરીજનો માટે મહા મુસીબત સમાન ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પોલીસે તકેદારીના પગલાં ભરે તેવી માંગ જોર પકડી રહી છે. પાલનપુર શહેરને દબાણની સમસ્યાથી છુટકારો અપાવવા તંત્રે 2 દિવસીય દબાણ ઝુંબેશ આરંભી હતી. જોકે તંત્રના દબાણ અભિયાને કેટલાક નાના વેપારીઓને બેરોજગાર કરી મૂક્યા છે. શહેરના શાક માર્કેટ વિસ્તારના જાહેર માર્ગ ઉપર શાકભાજીના પાથરણાવાળા દબાણદારોને હટાવી લેવામાં આવ્યા છે, તેમજ શાક માર્કેટમાં માલ ભરાવવા આવતા ખેડૂતોનો માલ જપ્ત કરવામાં આવતા ખેડૂતો પણ પાલનપુરમાં આવતા બંધ થયા છે, જેને લઈ શાક માર્કેટમાં શાકભાજીની અછત વર્તાય છે. જોકે બહારથી શાકભાજી ન આવતા આજે માર્કેટ યાર્ડના વેપારીઓએ બંધ પાળ્યો હતો. મારે જે માલ બેલેન્સ પડ્યો છે એને વેચીને કાલથી બંધ રાખવાનું. તો માલ લાવતા નથી, માલ લાવે છે તો દબાણવાળા ભરીને લઈ જાય છે
આજથી માર્કેટની રજા છે, જે માલ બેલેન્સ પડ્યો છે તે વેચીએ છીએ. હાલથી બિલકુલ રજા પાડવામાં આવશે. ગ્રાહકો અને ખેડૂતથી ધમધમતા પાલનપુરના શાક માર્કેટમાં આજે શાકભાજી ખોટી પડતા વેપારીઓએ પોતાના ધંધા રોજગારમાં બંધ રાખ્યો હતો, જેને લઈ શાક માર્કેટ સુમસામ ભાસી રહ્યું હતું. જ્યારે બીજી બાજુ બહારથી ખરીદી અર્થે આવતા નાના વેપારીઓ પણ શાક માર્કેટના બંધથી અટવાઈ પડ્યા હતા. હું આજે બટાકો લેવા માટે આવ્યો હતો, પણ બટાકાની દુકાન બંધ છે ભાઈ. બટાકાની હડતાલ છે. આ બાજુ શાક માર્કેટ બધું બંધ છે. ગયા મોઢે પાછળ જવું પડશે હવે. આમ પાલનપુરને દબાણ મુક્ત કરવાની કવાયતે શાકભાજીના વેપારીઓને રોજગાર વિનાના કરી મૂક્યા છે, જેને લઈ વેપારીઓએ શાક માર્કેટમાં હડતાલ પાડવાનો મૂડ બતાવ્યો છે. જોકે પાલનપુરમાં શાકભાજીના વેપારીઓ હડતાલ ઉપર ઉતરે તો શહેરમાં શાકભાજીના ભાવ ઊંચા જવાની સાથે અછત વર્તાવાના એંધાણ વર્તાવા પામ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના રહેણાંક વિસ્તારોમાં રેડિયેશન ફેલાવતા મોબાઈલ ટાવરો સામે પાલિકાની લાલ આંખ. સમતા સ્કૂલ નજીકના ટાવરનું વીજ કનેક્શન કાપવા ફટકારવામાં આવી નોટિસ. લાકડી અને કટલેરીની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. શકના આધારે પોલીસે ગણતરીના કલાકમાં લીંબાવ ગામના તસ્કરને ઝડપી પાડ્યો. ગટરની સમસ્યાથી ત્રસ્ત ડીસા વડજામનગરના રહીશોની પાલિકામાં ઉગ્ર રજૂઆત. રહીશોની માંગ ટૂંક સમયમાં સંતોષવા પાલિકાએ આપી ખાતરી. તંત્રની દબાણ ઝુંબેશથી બેરોજગાર બનેલ પાલનપુર શાક માર્કેટના વેપારીઓએ પાડ્યો બંધ. શાક માર્કેટમાં હડતાળ પાડવાનો વેપારીઓએ બતાવ્યો મિજાજ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.